તો તમે દોસ્તો જોઈ રહ્યા છો કે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. એપ્રિલથી વરસાદની આગાહી શરૂ થાય છે. તો અમદાવાદ રાજ્યના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવે છે. 1 એપ્રિલથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. તો દોસ્તો આગાહી કરવામાં આવી છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગાહી 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની પ્રબળ શક્યતા છે, જેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. દોસ્તો તો અમદાવાદના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર. જેથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 એપ્રિલના રોજ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, સંઘ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણનું અનુમાન વ્યક્ત કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 એપ્રિલથી 5 તારીખ સુધી વાતાવરણમાં પલટાના કારણે 1 કે 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ગરમીની રાહત મળી શકે તેમ છે. 8 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી ગરમી જોર પકડતા રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર પહોંચે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં નુકસાન પણ થઈ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.